ભાવનગરમાં અશાંત ધારા હેઠળ મિલ્કત ટ્રાન્સફર મામલે ભ્રષ્ટાચારનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે। એસડીએમ કચેરી સાથે જોડાયેલા ડ્રાઈવર દ્વારા લાખોની લાંચ માંગવામાં આવી હોવાના આક્ષેપો સામે આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। ઓડિયો વિડીયો વાયરલ થતાં હવે પોલીસ ફરિયાદ સાથે કડક કાર્યવાહીનો દોર શરૂ થયો છે। શહેરના ક્રેસન્ટ વિસ્તારમાં આવેલી હિન્દુ માલિકીની કોમર્શિયલ મિલકત મુસ્લિમ વ્યક્તિને ટ્રાન્સફર કરવા માટે મંજૂરી અપાવવા એસડીએમ કચેરીના ડ્રાઈવર મોમીન દ્વારા 14 લાખ રૂપિયાની માંગણી કરાઈ હોવાના આરોપ છે, જેમાંથી 10 લાખ રૂપિયા લેવાયા હોવાના સીસીટીવી અને ઓડિયો ક્લિપ્સ વાયરલ થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। આ મામલે એસડીએમ પ્રતિભા દહિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે સંબંધિત અરજી જાન્યુઆરી મહિનામાં જ નામંજૂર કરવામાં આવી હતી। ડ્રાઈવરે તેમના નામે રૂપિયા લીધા હોવાની કોઈ જાણકારી ન હોવાનો દાવો કરતા તેને તાત્કાલિક નોકરીમાંથી દૂર કરી કાયદેસરની કાર્યવાહી માટે પોલીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। नहीं काले सोशल मीडिया ने आज चैनल मार्फते खबर पड़ी कि आ प्रकारનો વિડીયો એનો ડ્રાઈવરનો એમાં સીસીટીવી ફૂટેજ અને ઓડિયો મીન્સ કે એના ક્લિપ વગેરે છે। તો એના પ્રમાણે અમે લોકો જે પ્રતિભાને કીધું છે કે ભાઈ એના ઉપર જે કમ્પ્લેન્ટ વગેરે લોજ કરવાની છે નીતિ નિયમ પ્રમાણે અમે પોલીસમાં જાણ કરશે અને પછી એના આગળની તપાસ થશે એમાં કે ભાઈ કોણ ઇન્વોલ્વ છે ને કોણ નથી। જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડેએ જણાવ્યું છે કે અશાંત ધારા હેઠળ પોલીસ તરફથી કોઈ મંજૂરી આપવામાં આવી નથી। જો પોલીસનો અભિપ્રાય નકારાત્મક હતો તો એસડીએમ દ્વારા મંજૂરીની પ્રક્રિયા કેવી રીતે આગળ વધી તે મુદ્દો ગંભીર તપાસનો વિષય બન્યો છે। અશાંત ધારા બાબતે જે છે જ્યારે પણ કોઈ મિલકત ટ્રાન્સફર થતું હોય તો પોલીસના અભિપ્રાય લેવામાં આવે છે। એમાં પહેલાં થાનાથી અભિપ્રાય આપવામાં આવે છે, પછી એના આધારે અમારા ડીવાયએસપી સિટી અભિપ્રાય આપે છે, પછી એસપી કક્ષાએ અભિપ્રાય આપીને અમારા જે અહેવાલ છે અમે એસડીએમ જે છે સિટી એને મોકલવામાં આવે છે। એના મેરિટના આધારે અત્યાર સુધીમાં હાલ જે મારું એક્સપિરિયન્સ રહ્યું છે કે અમે મેરિટના આધારે અને બધું જોઈને જેનો અભિપ્રાય છે અમે નેગેટિવ જ આપીએ છીએ અને આશરે જે છે અમારા મહિનાની જે છે લગભગ 40-50 જેવી પ્રપોઝલ મહિનાની આવે છે। જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલે જણાવ્યું છે કે સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરવામાં આવશે અને કેટલા લોકો સંડોવાયેલા છે તે બહાર લાવવામાં આવશે। તેમણે ઉમેર્યું કે અશાંત ધારા હેઠળનો અંતિમ નિર્ણય એસડીએમ દ્વારા લેવાતો હોય છે। શહેરમાં અગાઉથી લાગુ અશાંત ધારા વચ્ચે આ ઘટના સામે આવતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ ભારે ચર્ચા જગાવી છે। ભાજપ શહેર પ્રમુખ કુમાર શાહે જણાવ્યું છે કે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે તપાસ રજૂઆત કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી માટે સરકારને વિનંતી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે હાલ આ કૌભાંડ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। જો ઉચ્ચ સ્તરની તપાસ થાય તો મોટા ખુલાસા સામે આવવાની શક્યતા છે। લોકો હવે તંત્રની પારદર્શિતા અને જવાબદારી પર સવાલો ઉઠાવી રહ્યા છે।